આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. ગુડ મોર્નિંગ. આજે આપણે અહીંયા ભેગા થયા છે આખા હાથની એક્સરસાઇઝ કરવા માટે અને મારી પાસે અતુલ અંકલ છે. તો આપણે અહીંયા વિડીયો ચાલુ કરીએ અને અમે એક્સરસાઇઝ કરતાં પહેલાં વોર્મઅપ ઓલરેડી કરી લીધું છે. તો તમે જો ના કર્યું હોય તો પ્લીઝ અમારા બીજા વિડીયોને રિફર કરજો અને વોર્મઅપ કરીને જ એક્સરસાઇઝ ચાલુ કરજો. તો અંકલ, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 72 વર્ષ. 72 વર્ષ, ઓકે. તો કોઈ આ એક્સરસાઇઝ કોઈ પણ ઉંમરે થઈ શકે છે, એ સૌથી અગત્યનું નોંધવા જેવું છે. અને તમને કોઈ અહીંયા કોઈ બી હાથની કે બીજી કોઈ બી મેડિકલ કન્ડિશન ખરી? કાંઈ જ નથી. ઓકે, દેટ્સ ગુડ. તો તમને લોકોને જો કાંઈ બી તકલીફ હોય તો મેક શ્યોર કે તમે તમારા બોડીને સાંભળો અને જેટલું થાય એટલું કરવાનો પ્રયત્ન કરશો. ઓકે, તો આપણે અહીંયા સૌથી પહેલાં ખભાથી ચાલુ કરશું. તો આજે આપણી પાસે 2 કિલોનું વજન છે. તો તમને આનાથી થશે? હા, થાય એવું લાગે છે? ઓકે, તો આપણે 2 કિલોથી હાથની એક્સરસાઇઝ ચાલુ કરશું. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું હાથને ઉપર કરવાનો. હા, અને આપણે એના 5 કરીશું. બરાબર? ચલો, 2, 3, 4, 5. ગુડ. તો અમે અહીંયા 5 રિપીટેશન કર્યા છે, પણ તમને ફાવે તો તમે 10 પણ કરી શકો છો. હવે આપણે એને પાછળ કરીશું. આ હાથને પાછળ લઈ જવાનો. 1, હા. જો તમને ફાવે તો થોડું સાઈડમાં આવી જશો. હા, 2, 3, 4, કટકા બોલે છે. 5. ઇટ્સ ગુડ. હવે આપણે સાઈડમાં કરીશું. 1, 2. તમને ફાવે એટલો હાથ તમે ઉપર લઈ જઈ શકો છો, પણ ફાવે એટલું. 3, 4, 5. પછી આપણે કોણીને અંદર લાવીશું અને પછી અહીંયાથી અંદર 1, હા, 2, 3, 4, 5. હવે આને બહાર લઈ જઈશું. 1, 2, 3, 4, 5. ઓકે. તો આમાં અગત્યનું છે કે તમે અહીંયા જે કોણી છે એને શરીરથી જેટલી નજીક રાખવી હોય એટલું વધારે અગત્યનું છે. હવે આને આપણે અહીંયાથી કરીશું ખાલી આમ. હા, 2, 3, 4, 5. ગુડ. હવે આપણે કોણીની એક્સરસાઇઝ માટે આવીશું. તો એમાં સૌથી પહેલાં છે અને ઉપર કરવાનું. ગુડ. જો તમને જરૂર પડે તો તમે આ બીજા હાથેથી બી સપોર્ટ કોણીને કરી શકો છો. ના જરૂર હોય તો બી ચાલે. અત્યારે જરૂર નથી પડતી. 2, 3, 4, 5. ગુડ. હવે હાથને છે ને થોડો પાછળ લઈ જઈશું અને કોણીને થોડી ઊંચી કરી. ગુડ. અને પછી હા, ગુડ. 2, 3, 4, 5. હવે આપણે કાંડાની એક્સરસાઇઝ પર આવીશું. તો એમાં આવી રીતે વાળવાનું છે કાંડાને. હા, 2, 3, 4, 5.
ફરીથી જો તમને જરૂર પડે તો તમે અહીંયા સપોર્ટ કરી શકો છો અથવા બાજુમાં ટેબલ કે એવું કાંઈ બી રાખીને એની પર તમે આવી રીતે હાથને સપોર્ટ કરીને બધી એક્સરસાઇઝ કરી શકો છો. બરોબર. મેક શ્યોર કે તમારો હાથ ખાલી ટેબલની બહાર હોય એટલે તમને એક્સરસાઇઝ કરતા ફાવે. તો હવે નેક્સ્ટ ટાઈમમાં આપણે આને નીચે અને પછી ઉપર. હા, 1 2 કોણીને જેટલી શક્ય હોય ને એટલી આપણે સીધી રાખવાનું. હા, 3 4 5. ગુડ. હવે અંગૂઠો છે ને ઉપરની બાજુ. હા, અને પછી આને ખાલી આમ. હા, આને હલાવવાની જરૂર નથી, ખાલી કોણીને અહીંયાથી કાંડાને જ. 2 3 4 5. ગુડ. તો આપણે હવે આ હાથમાં પતાઈ એક્સરસાઇઝ. હવે આપણે આ બીજા બાજુ લઈશું બધી એક્સરસાઇઝને. ચેન્જ જાય. હા, વજન બરાબર છે ને? બરોબર છે. ગુડ. તો અગેન આપણે અહીંયાથી ચાલી કરીશું. 1 2 3 4 5. ગુડ. હવે અમે આના 5 રાઉન્ડ કર્યા, પણ જો તમને લાગે તો તમે 10 પણ કરી શકો છો, અથવા તો તમને એવું લાગે તો તમે આવી રીતે અહીંયા રાખી અહીંયા 2-3 સેકન્ડ હોલ્ડ કરો. એટલે એવું 1 થયું, પછી 2 અને પછી ફરીથી 2-3 સેકન્ડ હોલ્ડ કરો. તો એવી રીતે બી જો તમને ફાવે તો તમે એ પણ કરી શકો છો. બરોબર. અને બધી જ એક્સરસાઇઝમાં એવું થઈ શકે છે. હવે આપણે હાથને પાછળની કરીશું. એટલે 1 2 3 4 5. ગુડ. હવે સાઈડમાં જ્યાં સુધી ફાવે ત્યાં સુધી. 1 2 3 4 5. ગુડ. હવે અંદરની બાજુ. 1 હા 2 3 4 5. હવે એની જ વસ્તુ બહારની બાજુ. 1 2 3 4 5. હવે આને હાથને અંદર. હા, 1 2 3 4 5. ગુડ. હવે કોણીની એક્સરસાઇઝ. 1 2 3 4 5. ગુડ. હવે આને પાછળ. 1 2 3 4 5. ગુડ. અહીંયા કાંડા ઉપર. 1 2 3 4 5. હવે હાથને ઊંધો કરીને હા નીચે અને પછી આખું ઉપર. હા, 1 2 3 4 5. પછી અંગૂઠો ઉપર રાખીને 1. આ છે ને બહુ જ નાની મૂવમેન્ટ હશે, એટલે જો એવું હોય ને તો અહીંયા સપોર્ટ કરી લેવાનું કે મેક શ્યોર કે આપણને અહીંયા કાંડામાં જ મૂવમેન્ટ આવે. હા, 2 3 4 5. ગુડ. 2 કિલોથી બરાબર છે? ઓ યસ. 3 કિલો ઉપર જવું છે? ટ્રાય કરું. ટ્રાય કરીએ. ઓકે. તો અમે અહીંયા 2 કિલોનો આખો એક સેટ પૂરો કર્યો 5 રિપીટેશન સાથે બંને હાથમાં. હવે અમે 3 કિલો ઉપર જઈ રહ્યા છે. તમને ફાવે તો તમે પણ 3 કિલો કરી શકો છો, ના ફાવે તો 2 કિલોને બી ફરી રિપીટ કરી શકો છો. રેડી અંકલ? ચાલો. યા અગેન ઉપર. 1 2 3 4 5. પાછળ. 1 2 3 4 5. સાઈડમાં.
2 3 4 5. પછી અહીંયા કોણીને અંદર રાખીને હા શરીરથી નજીક રાખીને હાથ અંદર હા 1 2 3 4 5. હવે હાથ બહાર 1 2 3 4 5. Good. હવે કોણીમાં 1 2 3 4 5. હવે આનું જ પાછળ એટલે હાથ થોડો હા એલ્બો થોડો બેન્ડ રાખીને 1 2 3 4 So just moving the elbow. 5 હા હા Okay, એટલે અહીંયાથી ખભાને એકદમ ફિક્સ રાખવાનો અને એલ્બો બી શક્ય એટલે પછી ખાલી હાથને આગળ પાછળ બરાબર. ગુડ હવે અહીંયા કાંડામાં ઉપર 1 2 3 4 5 પછી એને ઊંધું કરીને નીચે 1 અને પછી આખું ઉપર હા 2 3 4 5 પછી અહીંયાથી 1 2 3 4 5 ગુડ હવે આ જ એક્સરસાઇઝ આપણે બધી ડાબી બાજુ બી કરીશું પણ હું જમોડી છું, ડાબોડી નથી. ઓકે 1 2 3 4 5 તમે બહુ સારો પોઈન્ટ કીધો કે તમારે એક હાથ કરતાં બીજો હાથ ભારે છે તો તમારે પણ એવું હોય કે એક હાથ કરતાં બીજો હાથ ભારે કે ઓછો હોય તો તમે વજન બદલી શકો છો એક હાથમાં 2 કિલો એક હાથમાં 3 કિલો પણ કરી શકો છો તો એવું બી થઈ શકે હવે પાછળ 1 2 3 4 5 પછી સાઈડમાં 2 3 4 5 પછી કોણીને આ બાજુમાં અડાડી રાખીને હા 1 2 3 4 5 હવે બહારની સાઈડ 1 2 3 4 5 ગુડ હવે અને વાળવાની 1 2 3 4 5 ગુડ હવે હાથ સાઈડમાં રાખીને 1 2 3 4 5 ગુડ હવે કાંડા ઉપર 2 3 4 5 પછી અહીંયાથી 1 હા ઉપર હા 1 2 3 4 5 ગુડ અને પછી અહીંયાથી ઉપર 1 2 3 4 5 ગુડ તો અમે આવી રીતે અહીંયા બંને હાથના એક 2 કિલોનો સેટ કર્યો 5 રિપીટેશન સાથે અને એક 3 કિલોનો કર્યો તમે આને ફાવે તો ફરીથી રિપીટેશન કરી શકો છો જેટલું તમને તમારું બોડી અલાઉ કરે એ પ્રમાણે તમે સેટ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ.